ભાવનગર મહાનગરપાલિકામાં વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડને લઈ ઉભો થયેલો વિવાદ એ ચર્ચાનો વિષય બન્યો છે। આ વિવાદનું કારણ એ છે કે હાલમાં જ સહકારી હાટથી સંસ્કાર મંડળ સુધી 1.2 કિલોમીટરનો નવો વ્હાઇટ ટોપિંગ રોડ 5.61 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે। આ રોડ બનાવવા માટે અગાઉ બનાવેલો આરસીસી રોડ જે એકદમ સારી ક્વોલિટીમાં હતો તેને તોડી નાખવામાં આવ્યો, જેને લઈ લોકોમાં રોષ છે। લોકોનો આરોપ છે કે મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ અમુક ટકાવારીના આર્થિક લાભ માટે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે અને ભાગ બટાઈનો ધંધો ચલાવી રહ્યા છે। આ નવા રોડની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી હતી અને કોઈ પણ આયોજન વગર જાણે માર્ગ બનાવવામાં આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રોડ ઉપર રોડ બનાવે છે અને આ ઉત્તમ દાખલો 5.5 કરોડ સમથિંગ નો રોડ શા માટે તમે ભાવનગરના લોકોના પૈસાનું પાણી કરો છો એ ખબર પડતી નથી। પણ આ ભાવનગરમાં કોન્ટ્રાક્ટરને 4-5 છૂટ મળે છે। તમે સમય મર્યાદામાં કામ ન કરો તો પણ ચાલે, નબળી ગુણવત્તા વાળું કામ કરો તો પણ ચાલે। હું એટલા માટે કહું છું કે આ બધા ભેગા થઈ શાસકો, કોન્ટ્રાક્ટર, અધિકારી ભેગા થઈ અને હું એવું માનું ભાવનગરના પૈસા ખીચામાં નાખે, નહીં કે ભાવનગરના લોકોને સુવિધા મળે છે। જે સંસ્કાર મંડળથી સહકારી હાટનો રોડ છે એમાં ટ્રાફિકનો બહુ ઘસારો રહે છે। એ ઉપરાંત વચ્ચેનો જે ભાગ છે એમાં ચોમાસા દરમિયાન ડીપ હોવાને કારણે પાણીનો પ્રવાહ પણ વધારે હોવાને કારણે અવારનવાર રસ્તો ધોવાઈ જતો હતો, જેના કારણે ભાવનગર મહાનગરપાલિકાએ જે 100 મીટરનો ટુકડો છે એ આરસીસી કરાવેલો હતો, પરંતુ તેમ છતાંય એ રોડની ટ્રાફિકને જોતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 5.61 કરોડના ખર્ચે થીન ક્રેસ્ટ વ્હાઇટ ટોપ રોડ બનાવવાનું આયોજન કરેલ છે। ભાવનગર મનપા દ્વારા ફરી એક વખત બુદ્ધિનું પ્રદર્શન છે તે થતું હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ જે મુખ્ય માર્ગ છે તે કહી શકાય કે સહકારી હાટથી લઈ અને આતાભાઈ ચોક સુધીનો આ રસ્તો છે। જે આ રસ્તો છે તે આરસીસી રોડ હતો, પરંતુ આ સારો એવો રોડ હતો, સારી ક્વોલિટીનો રોડ હતો અને તેને તોડી પાડવામાં આવ્યો છે। અને અહીંયા ફરી એક વખત પ્રજાના પૈસાના ટેક્સનું જે પાણી છે તે અહીંયા થતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। આ રોડ જે છે તે 5 કરોડ ને સમથિંગ 61 લાખ જેવી માતબર રકમ છે, તે રકમ અહીંયા નાખવામાં આવશે હવે, અને નવું કહી શકાય કે બુદ્ધિનું પ્રદર્શન છે તે ભાવનગર મનપા અહીંયા ચોક્કસથી કરી રહી છે। સારો એવો રોડ હતો, આરસીસી રોડ હતો, પરંતુ આ રોડને તોડી અને વિકાસ લક્ષી જે નામ આપવામાં આવ્યું છે ને આ વિકાસ કોનો થઈ રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે, કેમ કે આ જે રસ્તો છે આ આરસીસી રોડ હતો, સારો રોડ હતો, તે તોડી અને હવે આની ઉપર નવો જે આરસીસી રોડ છે તે કરવા જઈ રહી છે મનપા। એટલે કે પ્રજાના જે પૈસા છે તે પ્રજાના પૈસાનું અહીંયા પાણી ચોક્કસથી થતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। જાણે કે શાસકોને તેની કહી શકાય કે તેની બુદ્ધિ છે તે જતી રહી હોય તેવું લાગી રહ્યું છે, તેના કારણે ચોક્કસથી પ્રજાજનો છે તેના પૈસાનું પાણી અહીંયા મનપા જે છે તે કરતી નજરે પડી રહી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત પોસ્ટ, ભાવનગર।